જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ રી-એન્ટ્રી કરી છે અને કેશોદનું મુડિયાસા ગામમાં ફરી એક વખત એ જ સ્થિતિનું નિર્માણ થયું છે। ઘેડ પંથકનું મુડિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું। લોકોના ઘર હોય કે મકાન હોય કે પછી દુકાન કે પછી મંદિર, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું। ઘેડ પંથકના મુડિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે। મુડિયાસા મઢડા ગામમાં જોરદાર પાણી ભરાયા છે। મુડિયાસા અને મઢડા વચ્ચેનો જે માર્ગ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જ્યાં જુઓ ત્યાં બસ ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। મંદિર પણ ખાલી નિશાની રૂપ દેખાઈ રહ્યું છે। ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદને પરિણામે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। વીજ પુરવઠો પણ સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યો છે। ધોધમાર વરસાદ જૂનાગઢમાં વરસ્યો, જેના પરિણામે મુડિયાસા ગામમાં અને મઢડા ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે। બંને ગામ જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ગામનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। લોકો અવર જવર ના કરી શકે એ પ્રકારની સ્થિતિ। અમે જે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, સંપૂર્ણપણે દુકાનનું ખાલી બોર્ડ દેખાઈ રહ્યું છે એ હદે દુકાનમાં પાણી ઘૂસી ચૂક્યા છે। સંપૂર્ણપણે દુકાન પાણીમાં ગરકાવ। મઢડાના સ્થાનિક ઉપેન્દ્ર મજોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉપેન્દ્રભાઈ, હાલમાં તમારા ગામમાં વરસાદને લઈને શું સ્થિતિ છે? હાલમાં વરસાદમાં લઈને પાણી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। હા, ઉપરવાળા ડેમમાંથી પાણી એકી સાથે છોડે છે, એટલે મોલને નુકસાની થાય છે, માંડવીને। ડેમમાંથી પાણી છોડાયું એના પરિણામે આટલા પાણી છે કે પછી વરસાદ આટલો વરસ્યો, 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો લગભગ, એના કારણે એટલા પાણી છે? વરસાદ ને ડેમનું પાણી એકી સાથે છોડવામાં, વરસાદનું પાણી હોય ને ડેમમાંથી પણ છોડે। કયા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડતા પહેલા જાણ કરવામાં આવી હતી ખરા? હા, જાણ કરવામાં આવે। તો કે તમારા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે? ના, ઘરોમાં નહીં, પણ ખેતરોમાં ને બહુ નુકસાની છે અત્યારે। અચ્છા, તમારે ત્યાં વીજળીની પરિસ્થિતિ શું છે? વીજળી વરસાદ આવે એટલે હોય જાય અમારે વાડી વિસ્તારમાં। બરાબર, તો વાડી વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે, પાકને નુકસાન થઈ શકે ખરા? માંડવી સહિતનો જે પાક છે, કપાસ છે? હા, અત્યારે તો ફૂલ પાક દેખાતા જ નથી, તો પાણી ઉતરે છે ખબર પડે। બરાબર, અત્યારે વરસાદ ચાલુ છે કે બંધ થઈ ગયો છે? અત્યારે ધીરે ધીરે ચાલુ છે। પ્રશાસનને કોઈ જાણ કરવામાં આવી, કોઈ મદદ માટે કોઈ પ્રશાસન પણ આવ્યું છે ખરા પાણીના નિકાલ માટે? અત્યારે તો કોઈ આવ્યું નથી। બરાબર, ભૂપેન્દ્રભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ગામ હાલમાં તો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને ખેતરોમાં પાણી ભરાયા છે। પાણી છે ભાઈ, અત્યારે વરસાદ ચાલુ છે અને પાણી આવજમાં છે। હાલ ભાઈ, આમનો લેતો આ બાજુ ધ્યાન રાખીને આવજો, પણ નહીં અહીંયા આ મંદિરનો ઓટો છે, આપણે આ ગામમાં જવાનો રસ્તો, મેન રસ્તો છે ગામમાં જવાનો। આ બાજુ આવી જાય, આ બાજુ આવ્યો, આ બાજુ અહીંયાથી આ મુરિયાહાની બજાર છે। હવે આ રસ્તો આવે ગામમાં, આ બાજુ આવે, સમસાણ ન લઈ જાય। અત્યારે સમસાણમાં 5 ફૂટ પાણી ભરેલું છે। આ સામું દેખાય એ સમસાણ છે, એનાથી આગળ પ્રાથમિક શાળા છે। હવે ઓછામાં ઓછું પાણી છે, હજી પાણી વધવામાં છે। પાણી મુરિયાહાની બજારમાં 1 કલાકની અંદર બજારમાં પ્રવેશી જાય, આ કન્ડિશન છે મુડિયાસા ગામની। જૂનાગઢના માંગરોળ પંથકમાં ગઈકાલે વરસેલા 5 ઇંચ વરસાદના કારણે ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। ઘેડ પંથકના કુલરામા ગામમાં પાણી ભરાઈ ગયું છે। જુઓ આ દ્રશ્યો, અહીં લોકોના ઘરોમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા લોકોના ઘરોમાં રહેલી ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। રાત્રિના વિરામ બાદ ફરી એકવાર સવારથી વરસાદ શરૂ થતા ઘેડ પંથકના ગામમાં લોકો ચિંતાતુર બન્યા છે। ફુલરામ ગામના આ દ્રશ્યો છે, અમે આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યો। ફુલરામા ગામમાં જ્યાં જુઓ ત્યાં ચોમેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોની અંદર ગોઠણ ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે। જ્યાં જુઓ ત્યાં બસ ચોમેર પાણી જ પાણી, પાણીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે। જૂનાગઢના ઘેડ પંથકમાં ફુલરામા ગામે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદે થોડે ઘણે અંશે વિરામ લીધો છે, પરંતુ
હજુ પાણી એટલી જ હદે ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે પવનનો પણ વેગ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ઘેડ પંથકમાં પાણીથી તરબોળ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. લોકોના ઘરોમાં જે હદના પાણી ભરાઈ ચૂક્યા છે, જોતા જ સ્થિતિને કળી શકાય કે અહીંયા જનજીવન કેટલું અસ્તવ્યસ્ત બની ચૂક્યું હશે. છાપરાવાળા ઘરો છે, એ છાપરાવાળા નળિયાવાળા ઘરોમાં પણ અડધા ગોઠણ ડૂબ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની રી એન્ટ્રીના કારણે કેશોદનું મુળિયાસા ગામ ફરી એ જ સ્થિતિમાં નિર્માણ પામ્યું છે. ઘેડ પંથકનું મુળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મુળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે. જૂનાગઢ જિલ્લાના મુળિયાસામાં જળબંબાકારની સ્થિતિ. જ્યાં જુઓ ત્યાં બસ ચોમેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. થોડા વિરામ બાદ જૂનાગઢમાં ફરીથી વરસાદે જોરદાર એન્ટ્રી મારી. લોકોના ઘર, દુકાન, મંદિરો બધું જ પાણીમાં ગરકાવ. પાણી છે ભાઈ, અત્યારે વરસાદ ચાલુ છે અને પાણીની આવકમાં છે. હાલ ભાઈ આમનો લેતો આ બાજુ ધ્યાન રાખીને આવી જાઓ. પણ નહીં, અહીંયા આ મંદિરનો ઓટો છે. આપણે આ ગામમાં જવાનો રસ્તો, મેન રસ્તો છે ગામમાં જવાનો. આ બાજુ આવી જાય, આ બાજુ આવ્યો, આ બાજુ અહીંયાથી આ મુરિયાહાની બજાર છે. હવે આ રસ્તો આવે ગામમાં, આ બાજુ આવ્યો, સંસાર નો લઈ જાય. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી ભરાયેલા છે. મુળિયાસા અને મઢડા વચ્ચેનો જે માર્ગ છે પાણીમાં ગરકાવ. ત્યાં સુધી કે રસ્તાઓ પણ ખ્યાલ ન આવે એટલી હદે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પૂર જેવી સ્થિતિ કેશોદના મઢડા ગામમાં જોવા મળી રહી છે અને આસપાસમાં રહેલા મંદિરથી માંડીને દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાની હાલત અમે આપને બતાવી રહ્યા છીએ. ક્યાંય પણ રસ્તાનું નામો નિશાન રહ્યું નથી. એ હદે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આ માર્ગ. તમામ ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘર, દુકાન, મકાન, મંદિર બધું જ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હોય એ પ્રકારની સ્થિતિ કેશોદના મઢડા ગામે જોવા મળી રહી છે. મુળિયાસા અને મઢડા વચ્ચેનો જે માર્ગ છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકોને આવન જવનમાં તકલીફ પડી રહી છે. સંપૂર્ણપણે અત્યારે રસ્તો બંધ થઈ ચૂક્યો છે. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે. સાથે સાથે વરસાદના કારણે મઢડા ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ચૂક્યો છે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ કેશોદના મઢડા ગામમાં નિર્માણ પામી છે. રસ્તો બંધ થઈ ચૂક્યો છે. વીજળી ગુલ થઈ ચૂકી છે. જૂનાગઢમાં ગુરુવારના સાંજના વિરામ બાદ આજે ફરી એક વખત વહેલી સવારથી જ વરસાદી માહોલ શરૂ થયો છે. જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદ તાલુકામાં ભારે વરસાદ શરૂ થયો છે. કેશોદના ઇટાડી ગામમાં તો મુશળધાર વરસાદને પગલે ગોઠણ ડૂબ પાણી ભરાયા. આ તરફ જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના પગલે સોંદરડા ગામનો ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત સોંદરડા ગામમાં વહેતી સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું. આ તરફ વરસાદના પગલે જૂનાગઢના વધાવી ગામ તરફ આવતો રોડ બંધ થઈ ગયો. ગામમાં આવન જાવન માટેના રોડ ઉપર પાણી ફરી વળ્યા. જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. તો જૂનાગઢ શહેરમાં સવારથી ફરી શરૂ થયેલા વરસાદના કારણે ઝાંઝરડા રોડ ઉપર આવેલા અંડરપાસમાં પાણી ભરાવાનું શરૂ થયું. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા. પ્રતિક, જૂનાગઢ જિલ્લામાં કેવો વરસાદી માહોલ, કયા કયા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ, ક્યાં પાણી ભરાયા છે, શું છે જળાશયોની સ્થિતિ? પ્રતિક. બિલકુલ જુનાગઢની જો વાત કરીએ, જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો ફરી આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જે રીતે ગઈકાલે સાંજના સમયે જુનાગઢ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, તે જ રીતે આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. જુનાગઢની જો વાત કરીએ તો જુનાગઢનું જે ઝાંઝરડા રોડનો અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાવાનું હવે શરૂ થઈ ગયું છે. શહેરના બીજા પણ કેટલાક એવા વિસ્તાર છે, જુનાગઢ રાજકોટનો જે હાઈવે છે ત્યાં પણ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત જો જુનાગઢ જિલ્લાના વિસ્તારની વાત કરીએ તો વધાવી ગામની અંદર જે મુખ્ય બજાર છે, વધાવી ગામના જે માર્ગ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ખેડના
મોટા ભાગના ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. મહત્વનું છે કે કેશોદ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે વહેલી સવારથી, ઉપરાંત મેંદરડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે, વંથલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈને ઘણા ખરા ખેડ પંથકના ગામોમાં આ પાણીનો જે પ્રવાહ એ તરફ વહી જતા ત્યાં જલભરાવ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખેડના અનેક ગામમાં સ્થળ ત્યાં જળની નિર્માણ પામી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘણા ખરા ખેડ પંથકના લોકોનું ટેલિફોનિક માધ્યમથી એવું જણાવવાનું હતું કે આ પ્રકારની સ્થિતિનો તેમને દર ચોમાસામાં સામનો કરવો પડી રહ્યો છે. નેતાઓ આવે છે, તંત્રના અધિકારીઓ આવે છે, વાયદાઓ કરે છે, મોટા મોટા વચનો આપે છે, પરંતુ અંતે ભોગવવાનું તેમને જ પડતું હોય છે. ટેકનોલોજીનો યુગ હોવા છતાં પણ કોઈ સમસ્યાનું ચોક્કસ સમાધાન હજુ સુધી આ ખેડ પંથકમાં કરવામાં આવ્યું નથી, જેને લઈને ખેડના લોકોમાં ભારે રોષ અને નારાજગી પણ જોવા મળી રહી છે. હાલની જો વાત કરીએ તો હાલ જુનાગઢ શહેરમાં વરસાદની ગતિ ધીમી ચોક્કસ પડી છે, પરંતુ હાલ વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના મહદ અંશે મોટા ભાગના વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.